વાસુદેવ કૃષ્ણના હાથમાં જો હાથમાં સુદર્શન ચક્ર ન લેવડાવું ને તો ગંગા અને શાંતનુનો દીકરો મટી જાય. વાસુદેવ કર ચક્ર નવ ધરે તો તુમકો મુખ ના દિખાવ. लाजत है मोरी गंगा मैया ने शांतनु सूतना कहा. गंगा नो દીકરો મટી જાવ હે દુર્યોધન. અન દાદાએ પ્રતિજ્ઞા લીધી યા તો આ કાર વેચો કાલે પાંડવો નહીં બચે. કારણ કે દાદા તો ઈચ્છાધારી મૃત્યુ, ઈચ્છા વગર કાળ ન. અને ભગવાન આમ તેમ રાવટીઓમાં ફરવા લાગ્યા. અર્જુનને કહ્યું, ધર્મરાજને કહ્યું, મહારાજ દાદાએ પ્રતિજ્ઞા લીધી છે, હવે શું કરીએ? હે જ્ઞાન કી ये गंगा ऋषियों की है. हे ज्ञान की ये गंगा ऋषियों की है कहानी. ये विश्व भारती है, वीरों की आरती है. ज्ञान की ये गंगा ऋषियों की है कहानी. ये विश्व भारती है, वीरों की आरती है. हे ज्ञान की ये गंगा ऋषियों की है कहानी. પિતામાં ભીષ્મને સેનાપતિ પદ મળ્યું. એક પછી એક બાણ દાદા છોડવા લાગ્યા અને રથને ભાંગીને ભૂકો કર્યો. જેની ધજા ઉપર હનુમાનજી બેઠા હતા, જેના ઘોડાની લગામ ભગવાનના હાથમાં હતી. એક બાજુ ભગવાન કૃષ્ણ, એક બાજુ હનુમાનજી, એક બાજુ અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં આલોટવા લાગ્યા. અન ભગવાનને ક્રોધ ચડ્યો. બીજું તો કાંઈ હાથમાં ન આવ્યું, પણ રથનું પૈડું લઈ અને ભગવાન મારવા માટે દોડ્યા. પિતામાં ભીષ્મને જ્યાં મારવા માટે જાય ત્યાં તો દાદા ભીષ્મએ બે હાથ જોડ્યા, હથિયાર એક બાજુ મૂક્યા. બસ મહારાજ, મારી પ્રતિજ્ઞા પૂરી, મારી પ્રતિજ્ઞા હરી. કા તો ન પાંડવી પૃથ્વી કહાવું, કા હરી કે હાથ में ચક્ર ધરાવ, નહીં તો ગંગા સુત ના કહાવું. डारी चक्र हरी घसी पड़ो, उतर पड़ो ब्रजराज. जी प्रतिज्ञा मोरी में थोड़ी प्रतिज्ञा का. आज भगवान दौड़्या અને દાદા ભીષ્મ હાથ જોડીને ઉભા રહ્યા. બસ મહારાજ, મારી પ્રતિજ્ઞા. ભગવાન કહે, મારા ભક્તોની પ્રતિજ્ઞા માટે હું
મારી પ્રતિજ્ઞા હોમી દઉં છું. હે દાદા, આજ ભગવાન લાલ ત્રાંબાવરણ શરીર થયું છે. નેત્રો લાલ બન્યા, હાથમાં રથનું પૈડું. આજ કુરુક્ષેત્રના મેદાનમાં પડ્યા ને એટલે ગાલ લાલ માટી વાળો થયો છે. વાકડિયા વાળ ધૂળવાળા બન્યા છે. પરસેવાના બિંદુ હતા એમાં માટી ચોટી ગઈ એટલે ભગવાનનું વર્ણ તામ્ર વર્ણ બન્યું. તમાલ વર્ણ ભગવાન બન્યા. ડારે ચક્ર હરી ઘસી પડ્યો, ઉતર ગયો વ્રજરાજ. તજી પ્રતિજ્ઞા મોરી મેં થોરી પ્રતિજ્ઞા કા. મહારાજ, તમારી પ્રતિજ્ઞા મારા માથા ઉપર ચડાવી ભગવાને ભીષ્મની પ્રતિજ્ઞાને બચાવી અને શિખંડની ઢાલ બનાવી. એક એક બાણ ચડ્યા. ભીષ્મને બાણ સયા પર સુડાવ્યા. ગુરુ દ્રોણને નરોવા કુંજરવા